કરતા સુખ હોય કોઈ, વિઘન ન વ્યાપે વળી. સુખદ મૂર્તિ સોય સહજાનંદ આનંદ કંદ. સમરથ શ્રી ઘન શ્યામ હામ મદન મનની હરી. કર્યા જન નિષ્કામ દામ વામ દોષ દૂર કરી. અવતારી આપે અનુપ રૂપ અનુપમ આપે ધરી. સોયહ સુખદ સ્વરૂપ સહજાનંદ જગવંદ હરી. સર્વોપરી સુખધામ શ્યામ સહુ નાનાથ સહી. પ્રભુજી પૂરણ કામ હામ કરી હરી રહીએ હૈયે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણનું મંગલાચરણ કરી અને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કલ્યાણ નિર્ણય નામના ગ્રંથનો શુભ આરંભ કરે છે. હમણાં જ જેમ પ્રવક્તાએ વાત કરી એમ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના મહિમાના, ભગવાન સ્વામિનારાયણની લીલાના, ભગવાન સ્વામિનારાયણના જુદા જુદા ચરિત્રોના હજારો કીર્તન બનાવેલા છે. વૈરાગ્ય અને ઉપદેશના પણ હજારો કીર્તન બનાવેલા છે. એ ઉપરાંત એમની બહુ જ અદ્ભુત રચના હોય તો ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર, ભગવાન સ્વામિનારાયણના જન્મથી માંડી અને તેઓનો અક્ષરધામ પ્રતિ પ્રયાણ ત્યાં સુધીનું સંપૂર્ણ ચરિત્ર એ ભક્ત ચિંતામણી તરીકે આપણે એને ઓળખીએ છીએ અને ઘરે ઘરે એ ગ્રંથ ગવાય છે. એ ઉપરાંત ઉપદેશ અને ભગવાનની સ્મૃતિના કુલ બીજા 22 ગ્રંથો એમણે લખેલા છે. એની અંદર પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે. ખાલી આપણે સ્મૃતિ માટે નામ જોઈએ તો યમદંડ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબલ ગીતા, ધીરજાખ્યાન, સ્નેહ ગીતા, પુરુષોત્તમ પ્રકાશ, ભક્તિનિધિ, હૃદય પ્રકાશ, કલ્યાણ નિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, 64 પદી, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજી વિનય, અવતાર ચિંતામણી, ચિહ્ન ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન શુકુનાવલી, વૃત્તિ વિવાહ, શિક્ષાપત્રી પદ્ય રૂપા. આવા 22 ગ્રંથોનો સંગ્રહ જેને નિષ્કુળાનંદ કાવ્ય કહેવામાં આવે છે. તો આવા અદ્ભુત ગ્રંથોની રચના સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે કરેલી છે. એમાંનો એક ગ્રંથ કલ્યાણ નિર્ણય, એનો થોડોક સાર આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કલ્યાણ વિશે સંસારની અંદર, સમાજની અંદર ઘણી બધી માન્યતાઓ છે. એ માન્યતાઓને સ્પષ્ટ રૂપની અંદર સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સમજાવી છે અને હકીકત શું છે કલ્યાણ બાબતે એ પણ બહુ જ સુંદર રીતે એમણે નિરૂપિત કરી છે. અને એ જે આદર્શ કલ્યાણ છે, એ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપાય પણ એમણે આ ગ્રંથમાં સમજાવ્યા છે. એટલે કલ્યાણ નિર્ણય ખરેખર પરમપદનો પરમ પથ છે. પરમપદ એટલે કે આત્યંતિક કલ્યાણ, ઉત્તમ કલ્યાણ. એનો પરમ પથ એટલે કે એનો આદર્શ રસ્તો. તો એવું સુંદર ગ્રંથ આ કલ્યાણ નિર્ણય એ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપેલો છે. એના વિશે આપણે સમજીએ. યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા હતા ને આપણે વારંવાર સાંભળેલી છે કે એક અંધ વ્યક્તિ રાજાના વાંકની અંદર આવ્યો. એટલે રાજાએ વિચાર્યું કે ચલો એને એક નાનકડી સજા આપી દઈએ. 12 ગાઉનો પોતાના રાજ્યની ફરતે કિલ્લો હતો, કોટ હતો
અંદર બહાર જવા આવવાનો એક જ દરવાજો હતો. એ દરવાજાથી પેલા અંધ વ્યક્તિને કહ્યું કે દિવાલને હાથ અડાડતો અડાડતો તું 12 ગાઉનો ચક્રાવો લે, અને જેવો દરવાજો આવે એટલે તું બહાર નીકળી જાય, તારી સજા પૂરી. અને એ દિવાલને હાથ અડાડતો અડાડતો નીકળ્યો, અને ફરતા 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 જેવો દરવાજો આવ્યો ને ત્યારે જ એને માથામાં ખંજવાળ આવી. હવે ઊભા ઊભા ખંજવાળ્યું હોત તો ઠીક રહેત, પણ એવી એને બુદ્ધિ સૂજી નહીં, ચાલતા ચાલતા ખંજવાળ્યું. જે હાથ દિવાલને અડાડતા અડાડતા ચાલતો હતો એ હાથ છોડી માથું ખંજવાળતા ચાલતો રહ્યો અને દરવાજો જતો રહ્યો. આના ઉપરથી યોગીજી મહારાજ સરસ બોધ આપતા હતા કે આ મનુષ્ય જન્મ છે ને એ 84 લાખ જુદા જુદા જન્મ આપણે જે ધરતા આવ્યા છીએ, ગણ્યા ગણાય નહીં એટલા બધા આપણા જીવે જન્મ ધારણ કરેલા છે. પણ મનુષ્ય જન્મ છે ને એ આ 84 લાખ યોનિમાંથી બહાર નીકળવાનો દરવાજો છે. હવે આ જન્મ આપણે માથું ખંજવાળવાની અંદર જો પસાર કરી દઈશું તો ફરી 84નો ચક્રાવો ઊભો છે. એટલે આ જન્મની અંદર આપણે કલ્યાણનો બરોબર નિર્ણય કરી લેવો પડે. પહેલા તો કલ્યાણ શું છે એ બરોબર સમજવું પડે, અને કલ્યાણ કેવી રીતે મળે એની સ્પષ્ટતાઓ કરી અને એ માર્ગે આપણે પરિશ્રમ કરવો જોઈએ. એવી વાત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની અંદર સમજાવે છે. એક વખત એક સંત ફરતા ફરતા એક ગામની અંદર ગયા, અને ત્યાં આગળ એ સંત પહોંચ્યા એટલે ગામના ચોરે જઈને બેઠા, અને એક પટેલ હતા એ ત્યાં આગળ ગયા, સંતના ચરણ સ્પર્શ કર્યા, અને પછી બાજુમાં બેઠા કે મહારાજ, મારે ઘણા સમયથી આપને પ્રશ્ન પૂછવો છે, ઘણા સાધુ સંતોને પૂછું છું, એમ તમને પૂછું છું, કારણ કે તમે સંત છો એટલે કલ્યાણની બધી વાતો કરતા હશો, એ તો મને ખબર છે. તો તમે આટલી બધી ગામો ગામ ફરીને કલ્યાણની વાતો કરો છો, અને તમારા જેવા બીજા પણ ઘણા બધા સાધુ સંતો બધે સમાજની અંદર ફરી ફરીને કલ્યાણની વાતો કરે છે, તો તમે આ રીતે મોઢું સૂકવી સૂકવીને, ગળું સૂકવી સૂકવીને કલ્યાણની વાતો કરો છો, પણ કલ્યાણ કોને મળ્યા એ તો વાત કરો. કેટલાના કલ્યાણ થયા એ તો કહો. ખાલી ખોટો પરિશ્રમ કરો છો. એટલે પેલા સંત કે વાત સાચી છે તમારી, હું તમારા પ્રશ્નનો જરૂર જવાબ આપીશ. લો આ એક કાગળ અને પેન. કાગળ અને પેન પેલા ભાઈને આપ્યા, પટેલ ભાઈને, અને કહ્યું કે તમારા આખા ગામની અંદર ફરી અને પહેલા ઘેર ઘેર જાઓ અને બધાને પૂછો કે ગામની બહાર એક સંત આવ્યા છે, તમારે જીવનની અંદર કઈ ઈચ્છા છે એ લખાવો, અને પછી એ સંત પાસે બધી ઈચ્છાઓ હું પહોંચાડીશ. એ સંત ભગવાનને પ્રાર્થના કરશે અને ઉપાય કહેશે, ને તમારા બધા જની ઈચ્છાઓ એ સંત પૂરી થાય એવો પ્રયત્ન કરશે. એટલે એ રીતે કાગળને પેન આપ્યા, અને પેલા પટેલ તો આખા ગામની અંદર ફર્યા અને ઘેર ઘેર ફર્યા, અને પછી બધાએ પોતપોતાની ઈચ્છાઓ જણાવી અને બધી યાદી કરીને પટેલ પેલા સંત પાસે પાછા આવ્યા. સંતના હાથમાં કાગળ આપ્યું. સંતે બધી ઈચ્છાઓ જોઈ અને પછી પેલા પટેલ સામું જોઈને પૂછ્યું કે આમાં કલ્યાણની ઈચ્છા તો કોઈએ લખાવી જ નથી. પેલા પટેલ સ્તબ્ધ થઈ ગયા. સાચી વાત છે, કલ્યાણની ઈચ્છા તો કોઈએ જ લખાવી નથી. ત્યારે સંતે પછી વાત કરી, જો ભાઈ, કલ્યાણની ઈચ્છા હોય તો કલ્યાણ થાય ને. અમારે તો કલ્યાણના ઉપાય ઘણા કેવા છે, પણ ઈચ્છા લોકોને હોવી જોઈએ ને. લોકોને કલ્યાણની ઈચ્છા જ ક્યાં છે? અમે હમણાં જ તાજેતરમાં બધા સંતો અમદાવાદમાં ઘેર ઘેર પધરામણી કરીને આવ્યા. ઘણા બધા નિષ્ઠાવાન હરિભક્તો એની અંદર મળ્યા પણ ખરા કે સ્વામી, છેલ્લો જન્મ થઈ જાય એવી પ્રાર્થના ભગવાનને કરો. કારણ કે ઘેર ઘેર પધરામણી સંતો કરે એટલે પૂછે કે કંઈ ઈચ્છા હોય, કંઈક પ્રશ્ન હોય,
તો ઠાકોરજીને પ્રાર્થના કરીએ. તો ઘણા બધા એવા હરિભક્તો મળ્યા કે સ્વામી પ્રાર્થના કરો કે અંતરના સ્વભાવ દોષ ટળી જાય અને આ છેલ્લો જન્મ થઈ જાય, અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય એવી પ્રાર્થના કરો. બસ બીજું તો બધું થોડું ઘણું છે ને થોડું ઘણું બાકી છે, પણ એનો કંઈ અંત આવવાનો નથી. આવું બોલનારા પણ ઘણા બધા હરિભક્તો હતા. અને બાકી મોટે ભાગે એવું જ જોવા મળ્યું કે સ્વામી દીકરા નથી તો દીકરા થાય, તો એક જગ્યાએ દીકરા થાય એની પ્રાર્થના કરી. બીજી જગ્યાએ પ્રાર્થનામાં એમણે માગ્યું કે દીકરાનો અભ્યાસ સારો થાય, તો અભ્યાસની પ્રાર્થના કરી. ત્રીજી જગ્યાએ માગ્યું કે દીકરાના લગ્ન નથી થતા તો લગ્ન થાય, લગ્નની પ્રાર્થના કરી. ચોથી જગ્યાએ માંગ્યું કે દીકરાને દીકરા નથી તો દીકરા થાય, એની પ્રાર્થના કરીને આ ચક્ર ચાલ્યા જ કરે. તો એ બધી પ્રાર્થના પણ કરવાની આવી અને આ પ્રાર્થના પણ કરવાની આવી. પણ ટૂંકમાં આ બોધ કથા પરથી આપણને એટલું લાગે છે કે કલ્યાણની આપણને ઈચ્છા છે. ઈચ્છા હોય તો આગળ બધી વાત બને. કલ્યાણની ઈચ્છા જગાડવાની પણ ખૂબ સુંદર વાત આ કલ્યાણ નિર્ણય ગ્રંથની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કરી છે અને એ કલ્યાણ કેવી રીતે થાય એના ઉપાય પણ સમજાવેલા છે. આ આખો ગ્રંથ છે એ સંવાદાત્મક છે, એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે, પ્રશ્નોત્તરી રૂપે આ ગ્રંથ છે. જેમ આપણે જાણીએ છીએ કે વચનામૃત આખો ગ્રંથ પ્રશ્નોત્તરી રૂપ છે. ભગવાન સ્વામિનારાયણને સંતો ભક્તો પ્રશ્ન પૂછે, સંતો ભક્તોને ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે, સંતો ભક્તોને જવાબ ના આવડે તો એનો જવાબ પછી ભગવાન સ્વામિનારાયણ આપે, સંતો ભક્તો અરસપરસ એકબીજાને પ્રશ્ન પૂછે અને એનો જવાબ પછી ભગવાન સ્વામિનારાયણ આપે. એવી રીતે આખો સંવાદાત્મક ગ્રંથ એ વચનામૃત છે. બરોબર, એ જ સંવાદની રીત અહીં આગળ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપનાવેલી છે. એની અંદર મુક્ત પુરુષ અને જેને કલ્યાણની ઈચ્છા છે એવા મુમુક્ષુ પુરુષ, મુક્ત અને મુમુક્ષુ વચ્ચેનો સંવાદ એ આ કલ્યાણ નિર્ણયની અંદર આવે છે. કુલ 542 કડીઓ એટલે કે પંક્તિઓ એની અંદર આ ગ્રંથ કાવ્યાત્મક રીતે લખવામાં આવેલો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના બધા જ ગ્રંથો એક કાવ્ય સ્વરૂપે છે, ગેય છે, જેને ગાઈને આપણે વાંચી શકીએ. તો એ રીતે આ કલ્યાણ નિર્ણય ગ્રંથ પણ ગેય છે. એની અંદર સૌની શ્રદ્ધા, રુચિ અને મતિ પ્રમાણે બધા કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોય છે. તો પહેલા તો મુમુક્ષુ, જેને કલ્યાણની ઈચ્છા છે, જેને મોક્ષની ઈચ્છા છે, એને મુમુક્ષુ કહેવાય. તો જેને મોક્ષની કલ્યાણની ઈચ્છા છે એવો એક ભક્ત, એ જે મુક્ત સ્થિતિને પામેલા સંત છે એને પ્રશ્ન પૂછે છે. કેવો પ્રશ્ન પૂછે છે? કહું કલ્યાણ બહુ પ્રકારે રે, જુદું જુદું માન્યું છે સંસારે રે, સર્વે સરખું કલ્યાણ છે એ હરે, કે કાંઈ અધિક ન્યૂન છે તે હરે. અહીં આગળ મુમુક્ષુ એ મુક્ત સંતને પ્રશ્ન પૂછે છે. જેનું કલ્યાણ થઈ ગયું છે એવા સંત, જેને પોતાના કલ્યાણની પ્રતીતિ આવી ગઈ છે એવા સંત એને પ્રશ્ન પૂછે છે કે બહુ પ્રકારના કલ્યાણની વાત સમાજની અંદર કહેવાતી આવી છે, શાસ્ત્રોમાં પણ લખેલી છે. તો બધા જ કલ્યાણ સરખા છે કે એની અંદર કંઈ અધિક ન્યૂન છે? આ કલ્યાણ ઊંચું કહેવાય ને આ કલ્યાણ નીચું કહેવાય, એવા કંઈ ભેદ છે? ત્યારે એ વખતે મુક્ત પુરુષ જવાબ આપે છે, કલ્યાણ છે કંઈક ભાતના, તેની જુજવી જાત, સર્વે કલ્યાણ સરખા નહીં, તેની સાંભળી લે હવે વાત. હવે અહીં આગળ મુક્ત પુરુષ જવાબ આપે છે કે કલ્યાણ બધા જુદા જુદા કહેવાય છે, એ બધા કલ્યાણ સરખા નથી.
એની અંદર પણ તારતમ્ય છે, એટલે કે એક વધારે ઉત્તમ કહેવાય, એક એનાથી નીચું કહેવાય, એક એનાથી નીચું કહેવાય. એવી રીતે દરેક પ્રકારના કલ્યાણોમાં ભેદ છે, એ હવે હું તને સમજાવું. એમ કહીને મુક્ત પુરુષ સમજાવે છે કે જેમ કોઈક દાન કરે, ચપટી લોટ કોઈને આપે, તો જે માગનાર વ્યક્તિ છે એ એને કહેશે સ્વસ્તિ કલ્યાણમ ભવતુ, કે તારું કલ્યાણ થજો. તો એ એક કલ્યાણ કહેવાય. કોઈક વળી ભૂખ્યાને ભોજન જમાડે અને સામે આશીર્વાદ મળે કે તારું કલ્યાણ થજો. કોઈ વ્રત કરે અને કોઈ મોટા સંત આશીર્વાદ આપે તપ વ્રતના ફળ રૂપે તારું કલ્યાણ થજો. કોઈ તીર્થયાત્રા કરે અને એને કલ્યાણના આશીર્વાદ મળે. તો આ બધા કલ્યાણો જુદા જુદા છે. હજારો પ્રકારના કલ્યાણ કહી શકાય. કલ્યાણની સામાન્ય વ્યાખ્યા તો જો આપણે સમજવી હોય ને તો એમ કહી શકાય કે જ્યાં છો ત્યાંથી કંઈક પ્રગતિ થાય. એ એટલા લેવલનું પણ કલ્યાણ તો કહેવાય જ. જ્યાં છીએ ત્યાંથી કંઈક વધારે આપણને પ્રાપ્ત થાય એને કોઈક લેવલનું કલ્યાણ ગણી શકાય. તો એવું કહે છે કે એહ વિના ઉપાય હજારુ રે, કરે છે સહુ કલ્યાણ સારું રે, પણ જેનો જેવો પરિશ્રમ રે, પામે કલ્યાણ માનો એ મર્મ રે. એટલે અનેક પ્રકારના કલ્યાણના ઉપાયો છે, અનેક પ્રકારના દુનિયાની અંદર કલ્યાણ માટે પરિશ્રમ થાય છે, પણ એ જેવા પરિશ્રમ એ પ્રમાણે ફળ આપે છે. જેટલો પરિશ્રમ કરે. નહીં, એક બોધ કથા કહેવાતી આવી છે આપણા સત્સંગની અંદર કે એક વખત એક ભાઈ રોજ મોટા શેઠિયાનું આંગણું વાળે, કચરો વાળે. એટલે શેઠ પોતાના હવેલીના પેલા અગાશીની અંદરથી જુએ કે આ કોઈક સેવાભાવી માણસ છે, રોજ કચરો વાળે છે, બધું ચોખ્ખું કરી નાખે છે. એટલે 2-4-5 દિવસ જોયું. આણે કહ્યું કે આણે મનમાં વિચાર્યું કે મેં કંઈ આને એપોઇન્ટ કર્યો નથી, મેં આને કંઈ નોકરીની અંદર રાખ્યો નથી, અને એ એમને મારું આંગણું વાળે છે, તો મારે એને કંઈક બદલો આપવો જોઈએ. એટલે હવેલીમાંથી નીચે આવ્યા કે ભાઈ શું છે તારું નામ? નામ કહ્યું પેલાએ. અને પછી આણે શેઠે કહ્યું કે ઘણા સમયથી તું મારું આંગણું સાફ કરે છે, તું કચરો વાળે છે, ખરેખર હું તારી પર બહુ રાજી થયો છું, એટલે મારે તને કંઈક મહેનતાણું આપવું જોઈએ, બોલ તારે શું જોઈએ છે? તો પેલો કે ખરેખર શેઠજી તમે રાજી થયા છો? તો કે રાજી થયો છું એટલે તું ઉપરથી નીચે ઉતરીને આવ્યો તારી પાસે, બોલ શું જોઈએ તારે? કે શેઠજી એવું કરો ને, મને અધમણ સોનું આપો. પેલો શેઠ કે મૂર્ખા, અધમણ સોના જેટલો તારો પરિશ્રમ તો હોવો જોઈએ ને ભાઈ. આ તે કચરો વાળ્યો, કચરો વાળ્યાના બદલાની અંદર થોડાક રૂપિયા મળે, પણ અધમણ સોનું મળે. પણ આ તો વાત છે કે જેવો પરિશ્રમ હોય એ પ્રમાણે એનું ફળ મળે. એમ એ જ રીતે જેવો એણે શ્રમ કર્યો હોય, કલ્યાણ વિશે જેવું સમજીને એણે શ્રમ કર્યો હોય, તો એ પ્રમાણે એને ફળ મળે ને. તો અહીં આગળ કલ્યાણ નિર્ણય ગ્રંથની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ મુક્ત પુરુષના મુખે સમજાવે છે આપણને કે જેવો પરિશ્રમ હોય, જે રીતે સમજીને પરિશ્રમ કર્યો એ પ્રમાણે એને ફળ મળે. આગળ એ વાત કરે છે કે કોઈ પામે અન્ન ધન ધામ રે, કોઈ પામે ગરાસ ને ગામ રે, કોઈ પામે રાજ્ય સાજ સુખ રે, સુત કલત્ર નહીં દેહ દુઃખ રે, એ પણ કલ્યાણ એક કહેવાય રે, સુખ માની રહ્યા છે એ માય રે, કોઈ પામે અમરાવતી રે, તે પણ પૂર્ણ માને છે પ્રાપતિ રે, શિવ બ્રહ્માની પૂરીને પામી રે,
માન્યું પામ્યા પૂરણ ભાંગી ખામી રે, એહ વિના બીજા બહુ લોક રે, પામી શમાવી બેઠા છે શોક રે, પણ આત્યંતિક જે કલ્યાણ રે, તેની રીત ભાત જુદી જાણ રે. આ મુક્ત પુરુષ વાત કરે છે કે કોઈકને અન્ન ના મળતું હોય તો અન્ન મળે, કોઈની પાસે ધનની ખામી હોય તો ધન મળે, કોઈને ધામ કહેતા ઘર રહેવા માટે ના હોય તો એને ઘર મળે, જેને ગામ ગરાસની ખામી હોય એને ગામ ગરાસ કે જમીન મળે. તો એ બધું કલ્યાણ તો કહેવાય. જ્યાં હતા ત્યાંથી કંઈક સુખી થયા તો એને પણ કલ્યાણ તો કહેવાય જ. કોઈને પુત્ર ના હોય, કોઈને પત્ની ના હોય અને એ બધું મળી જાય અને એના તરફથી દુઃખ હોય, દુઃખ ટળી જાય તો એ પણ એક પ્રકારનું કલ્યાણ કહેવાય. અને જેણે જેમાં સુખ માન્યું હોય એ વસ્તુ એને મળે એટલે એને જાણે પોતાનું કલ્યાણ થઈ ગયું એવો જ આનંદ આવશે. તો એ વાત કરી. કોઈક વળી અમરાવતી કહેતા સ્વર્ગલોકને પામે તો એ પણ એક કલ્યાણ કહેવાય. બીજા પણ બ્રહ્માંડની અંદર ઘણા બધા દેવ દેવતાના લોક છે, તો એ બધા લોકની અંદર, બધા ધામની અંદર જાય તો એ પણ એક કલ્યાણ કહેવાય. પણ મુક્ત પુરુષ કહે છે કે આત્યંતિક કલ્યાણ જેને કહેવાય એની રીતભાત બિલકુલ જુદી છે. એ વસ્તુ જ આખી જુદી છે. આત્યંતિક કલ્યાણ જેને માટે મહંત સ્વામી મહારાજ મોક્ષ શબ્દ બહુ જ ભારપૂર્વક વાપરે છે કે કલ્યાણ અને મોક્ષમાં ઘણો બધો ફરક છે. આવી બધી કંઈક દુન્યવી પ્રાપ્તિ થાય એને કલ્યાણ માની શકાય, પણ આત્યંતિક કલ્યાણ વસ્તુ જુદી છે. આત્યંતિક એટલે કે સર્વશ્રેષ્ઠ, એ કલ્યાણ વસ્તુ જુદી છે અને એ આત્યંતિક કલ્યાણ બરાબર મોક્ષ. આત્યંતિક કલ્યાણ સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ માટે મોક્ષ શબ્દ વપરાય છે. તો એની વાત અહીંયા આગળ મુક્ત પુરુષ સમજાવે છે. એને સમજવા માટે થોડુંક આપણે વિચાર કરીએ. કોઈ પણ માણસ આ દુનિયાની અંદર બે પ્રકારના કર્મ કરે છે, શુભ કર્મ અને અશુભ કર્મ. એને ક્રિયમાણ કર્મ એવું કહેવામાં આવે છે. આપણા દ્વારા કરાતા કામ ક્રિયમાણ કર્મ. એ ક્રિયમાણ કર્મની અસર જે શુભ કર્મ હોય અથવા અશુભ કર્મ. શુભ કર્મ એટલે શું? શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરતા હોઈએ, ભગવાન અને ગુરુની આજ્ઞા પ્રમાણે કરતા હોઈએ તો એ શુભ કર્મ. અને આજ્ઞા વિરુદ્ધ જે કંઈ કર્મ થાય, શાસ્ત્ર કે ભગવાન ગુરુની આજ્ઞા વિરુદ્ધ, તો એ અશુભ કર્મ કહેવાય. તો શુભ અને અશુભ બે પ્રકારના કર્મ કરાતા હોય છે. ક્રિયમાણ કર્મ છે, એની અસરો જીવ સાથે ચોંટી જાય છે અને જીવ સાથે જડાઈ જાય છે. એની અસર એને સંચિત કર્મ કહેવામાં આવે. સંચિત એટલે સંગ્રહાયેલું, સ્ટોર થયેલું. એટલે જે કંઈ કર્મ કરીએ છીએ એની અસર, એના સંસ્કાર એ જીવ સાથે સ્ટોર થઈ જાય છે અને એ બધા અનંત જન્મના એવા કર્મના સંસ્કારો આપણા જીવ સાથે, આપણા કારણ શરીર જે માયાનું આવરણ છે જીવ સાથે, એ આમ કમ્પ્યુટરમાં જેમ હાર્ડ ડ્રાઈવ હોય ને એમ હાર્ડ ડ્રાઈવ જેવી વસ્તુ છે કારણ શરીર. જે કર્મ કરીએ ને આ કારણ શરીરની હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર થઈ જાય છે. અને સ્ટોર થયેલા બધા સંચિત કર્મ એટલે અનંત અનંત સંચિત કર્મો કારણ શરીર રૂપી હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર થયેલા છે. એમાંથી આપણે ધારો કે આ જન્મ ધારણ કર્યો ને એના પહેલા ભગવાન આ કારણ શરીર રૂપી હાર્ડ ડ્રાઈવમાં જે સંચિત કર્મો સ્ટોર થયેલા છે ને એમાંથી થોડાક સિલેક્ટ કરે. થોડાક પાપ કર્મ, થોડાક પુણ્ય કર્મ, થોડાક શુભ કર્મ, થોડાક અશુભ કર્મ. પાપ કર્મ એટલે અશુભ કર્મ અને પુણ્ય કર્મ એટલે આપણે એને શુભ કર્મ કહીએ. થોડા થોડા એ સિલેક્ટ કરે અને એ સિલેક્ટ કરેલા કર્મ નક્કી કરી અને ભગવાન વિચારે કે આ જન્મમાં આટલા કર્મના ફળ એને ભોગવવા. એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. સંચિતમાંથી સિલેક્ટ કરેલા કર્મ એ પ્રારબ્ધ કર્મ, જેને માટે આપણે નસીબ શબ્દ પણ વાપરીએ છીએ. તો આપણો જન્મ જ આ કર્મના ભોગ માટે અને મુક્તિ માટેની સાધના માટે થયેલો છે. આ બે હેતુ માટે, કર્મનો ભોગ માટે
સુખ અને દુઃખ બે પ્રકારના ભોગ ભોગવવાના થાય. જે આપણે શુભ કર્મ કર્યા હોય તો એના ફળ રૂપે આપણને સુખ પ્રાપ્ત થાય. અશુભ કર્મ કરેલા હોય, પાપ કર્મ કરેલા હોય તો એના ફળ રૂપે આપણને દુઃખ પ્રાપ્ત થાય. તો એવી રીતે આ જન્મની અંદર ભગવાને જ આપણા પૂર્વ કર્મો સંચિતમાંથી સિલેક્ટ કરેલા છે કે આ જન્મમાં આટલું દુઃખ ભોગવવાનું ને આટલું સુખ ભોગવવાનું. એટલે એ તો આવ્યા જ કરતા હોય છે. એ પ્રારબ્ધ તો ભોગવવા જ પડતા હોય છે. અને એ પ્રારબ્ધના જુદા જુદા થર આવે. ક્યારેક સુખરૂપ ભોગ ભોગવવાનું થર આવે, ક્યારેક દુઃખમય ભોગ ભોગવવાના થર આવે. એટલે એક પછી એક એ બધા પ્રારબ્ધના થર આપણા જીવનની અંદર આવતા હોય છે. એ પ્રમાણે આર્થિક રીતે સુખી થઈએ, ક્યારેક ક્યારેક દુઃખી થઈએ. શારીરિક રીતે ક્યારેક આપણે સુખી સ્વસ્થ હોઈએ, ક્યારેક રોગ થાય. એવી જ રીતે પરિવારની અંદર ક્યારેક બધી સુખ શાંતિ રહે, અંદર અંદર સુમેળ રહે, ક્યારેક અંદર અંદર પ્રશ્નો થાય. તો આવા કેટલી જાતના સુખ અને દુઃખ એમાંથી આપણે જીવનની અંદર પસાર થયા કરતા હોઈએ છીએ. અને એમાં જ્યારે બહુ જ બધા પ્રકારના દુઃખો જીવનની અંદર આવે અને પછી એ દુઃખો ટાળવા માટે માણસ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે. અને એ પુરુષાર્થ પછી કોઈ જેવી જેની બુદ્ધિ એ પ્રમાણે કોઈકનું માર્ગદર્શન લઈને એ પ્રયત્ન કરે. ને એમાં મોટે ભાગે પ્રયત્ન એવા જ થતા હોય છે કે અશુભ કર્મના ફળ રૂપે જીવનની અંદર જે દુઃખો ચાલી રહ્યા છે તો શુભ કર્મ કરાવવામાં આવે કે જેથી કરીને એ દુઃખો નાબૂદ થાય ને જીવનમાં કાંઈક સુખ આવે. તો દાન પુણ્ય કરે, તપ વ્રત કરે, તીર્થયાત્રા કરે અને એની પાછળનો હેતુ એ જ હોય કે કંઈક સુખદાયક ફળ આપણને મળે. અને પછી એને રૂપિયા પૈસાની બધી સગવડ થઈ જાય, તબિયત સારી થઈ જાય એટલે એને પણ કલ્યાણ માની લેતા હોય છે. કોઈ વળી કંઈક સમજ્યા હોય કે ભલે દુનિયાની અંદર કદાચ આપણે આ દાન પુણ્ય બધું કરીશું અને એનાથી આ દુનિયાના દુઃખ દૂર થઈ જશે અને કંઈક સુખ આવશે, તો એ કંઈ કાયમ ટકવાના નથી. અને અહીંના સુખ અમુક માપના જ છે, એના લેવલથી વધારે અહીંના સુખ નથી. એટલે વધારે દાન પુણ્ય કરે, વધારે ભક્તિ કરે, વધારે શ્રદ્ધાથી મંડી પડે તો એને કદાચ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, કદાચ સત્યલોક જેવા મોટા લોકની પ્રાપ્તિ થાય. ને એનાથી ઉપરના પણ ઘણા બધા લોક છે. તો એ બધા લોકની પણ એને પ્રાપ્તિ થાય અને એનાથી પોતાને પૂર્ણ કામ માને. પણ અહીં મુક્ત પુરુષ બહુ જ સરસ વાત સમજાવે છે કે એ બધા પૃથ્વી લોકના સુખ, એનાથી ઉપર કદાચ સ્વર્ગ વગેરે બીજા બધા લોકના સુખ, પણ એ બધા સુખ એ પરિપૂર્ણ સુખ નથી. એનાથી ઉપર તો ઘણી અગત્યની બાબત છે જે આત્યંતિક કલ્યાણ છે. મુક્ત પુરુષ કહે છે કે જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે. દેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે. કિયા રહ્યું થયું એ કલ્યાણ રે, ભાગ્યું વચ્ચે વારી ધીએ વાણ રે. એ કલ્યાણ કામન આવે રે, જેને કાળ માયા મળી ચાવે રે. બહુ જ સરસ સિદ્ધાંતની વાત અહીં આગળ મુક્ત પુરુષ કરે છે કે બીજા બધા કલ્યાણની વાતો સમાજમાં થાય છે, આ દુનિયાની રીતે સુખી થઈએ કે બીજા કોઈ લોકમાં આનાથી બહુ જ વધારે સુખી થઈએ. એવું કહેવાય છે કે સ્વર્ગલોકની અંદર ઘડપણ આવતું જ નથી. એવા શરીર છે કે કોઈ ઘરડા થતા જ નથી. પછી એવું વર્ણન શાસ્ત્રની અંદર આવે છે કે ત્યાં કોઈને કોઈ રોગ જ થતા નથી. અહીં તો એક રોગમાંથી બહાર નીકળે ને બીજામાં ફસાઈ જવાય છે. એક ભાઈને ત્યાં પધરામણી કરી કે સ્વામી પ્રાર્થના કરો, દવાખાનું મટતું જ નથી. એકને દવાખાનામાં દાખલ કરીએ, બધું મટાડીએ ને પાછા આવીએ ત્યાં બીજા ખાટલે પડ્યા જ હોય છે કે આમાંથી ઊંચા અવાય એવું કંઈક થાય એવું કરો. ખરેખર એ પણ એક બહુ દુઃખદાયક સ્થિતિ છે. ઘરમાં કોઈક ને કોઈક માદું જ પડ્યા કરે. એટલે મૂંઝવણ થાય કે હવે આમાંથી કેવી રીતે બહાર આવીશું. અને સડસડાટ પેલું ઇલેક્ટ્રિકનું પેલું મીટર ફરે ને એમ ધમ 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 ધમ
ડોક્ટરોના બિલ બધા ખાલી કરવા માંડે ઘર બધાના, તો એ પણ એક પ્રકારનું દુઃખ છે. તો સ્વર્ગની અંદર એ કોઈ દુઃખ જ નથી. સ્વર્ગની અંદર કોઈ બીમારી ક્યારેય કોઈને આવતી જ નથી. અને બધા જેમ 15 થી 20 વર્ષના કિશોર હોય ને, એવા જ બધા એક સરખા હોય છે. અને બધા રૂપાળા હોય છે ને આ ને તે ને બધી વાતો ને વર્ણનો છે. તો આપણને એનું વર્ણન સાંભળીને એમ જ થાય ને કે સ્વર્ગમાં જ જતા રહેવું જોઈએ, કોઈ માથાકૂટ નહીં, ત્યાં પહોંચી જઈએ. અહીં કરતાં તો અનેક ગણું વધારે સુખ છે, એમાં કોઈ ના નહીં. પણ અહીં આગળ આપણને એક સાચી સમજ આપે છે કે એ સ્વર્ગલોક છે ને એ પણ કાયમી નથી. ફરીથી એ સ્વર્ગલોકમાંથી પાછા આવવાનું થાય છે ને જન્મ મરણ ઊભા થાય છે, એ વાત આપણે હવે સમજીએ. એમાંથી પાછા પડવાનું થાય છે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ માનવાહ, એવું શાસ્ત્રમાં કહેવાયેલું છે કે આપણે ખૂબ પુણ્ય કર્મ કર્યા હોય એના ફળ ભોગવવા માટે આપણને સ્વર્ગમાં મોકલવામાં આવે. અને સ્વર્ગની અંદર આવું અઢળક સુખ છે. એ અઢળક સુખ આપણે ભોગવીએ અને જેવું પુણ્ય ખૂટી જાય ને એટલે પાછા મૃત્યુલોકમાં, પાછા જન્મ મરણના મેરીગો રાઉન્ડમાં, ચકડોળમાં ફર્યા કરવાનું અને દુઃખી થવાનું જાત જાતના. એમાં પાછા પેલા પ્રારબ્ધ તો પડ્યા જ છે, સંચિત તો ભેગું ને ભેગું છે. એટલે પાછું એમાંથી પ્રારબ્ધ બને અને વળી સુખ દુઃખ ચાલ્યા કરે. તો કાયમી દુઃખનો અંત નથી, સ્વર્ગમાં જાઓ તો પણ નથી. જેમ કોઈક અમેરિકાના વિઝા લઈને અમેરિકા જાય અને ત્યાં આગળ JFK એરપોર્ટ ઉપર ઉતરે ન્યુયોર્કની અંદર, અને ત્યાં આગળ ઇમિગ્રેશનમાંથી પસાર થાય, સિક્કો મારે 6 મહિના. 6 મહિનાનો સિક્કો પડ્યો એટલે 6 મહિના પૂરા થાય, પાછા આવતા જ રહેવું પડે. ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતને આધારે 4 પ્રકારના પ્રલયની વાત ગઢડા પ્રથમના 12મા વચનામૃતની અંદર કરેલી છે અને ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર કરેલી છે. પણ એ 4 પ્રકારના પ્રલયો જો આપણે સમજીએ ને તો કલ્યાણનો મુદ્દો આપણને સ્પષ્ટ થશે કે ખરેખર આપણે ધ્યેય શું રાખવું જોઈએ અને આપણે કયા ધ્યેયની અંદર ફરતા હોઈએ છીએ. તો પહેલો પ્રલય છે નિત્ય પ્રલય, જે ગીતામાં કૃષ્ણ ભગવાને વાત કરી છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, કે જે જન્મે છે, દેહ ધારણ કરે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરી જાય છે એને ફરી જન્મ નિશ્ચિત જ છે. તસ્માદ અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હતિ, કે જે વસ્તુ ક્યારેય આપણે ટાળી શકતા નથી એને માટે શું શોક કરવાનો? આ જન્મ ને મૃત્યુ. તો કોઈ માણસ જન્મ્યો અને પછી એ મરી ગયો એટલે એને માટે એક પ્રલય થઈ ગયો, એને નિત્ય પ્રલય કહેવામાં આવે છે. જન્મ પછી મૃત્યુ થાય એ નિત્ય પ્રલય કહેવાય. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. તો દેહ પડી જાય એ નિત્ય પ્રલયમાં ગણવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે ગમે તેટલી સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય પણ ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. પણ આપણે જે કરીએ છીએ બધું કરવાનું ચાલુ રાખવાનું છે, પણ કન્સેપ્ટ્સ, આપણા વિચારો આપણે સ્પષ્ટ કરવાની જરૂરિયાત છે. એ અહીંયા આગળ આ ગ્રંથમાં કલ્યાણ નિર્ણયની અંદર નિષ્કુળાનંદ સ્વામી સમજાવે છે કે કરો, ધન કમાઓ, વ્યવહાર કરો, વ્યવસાય કરો, કુટુંબનું ભરણ પોષણ કરો, એ પણ ભગવાને આપણને પ્રારબ્ધને આધારે સોંપેલી જવાબદારી જ છે. તો એ બધી આપણે જવાબદારી નિભાવવાની છે, પણ એટલું જ કલ્યાણ નથી, એટલી જ સુખ સાહેબી મળી ગઈ એટલે પતી ગયું એવું નથી. એ જો માનીશું તો એ આપણી ભૂલ ગણાશે. કારણ કે આ દુનિયાની બધી જ સાહેબી અહીં જ મૂકીને આપણે ચાલ્યા જવાનું છે. કંઈક આ લોક સુખથી પડ્યા રે, આ લોકના સુખમાંથી બધાએ પડવાનું થવાનું જ છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ કશું જ નહોતું અને રાત દિવસ એક કરીને સખત પરિશ્રમ કરી અને જબરી મોટી સંપત્તિ ને જબરા મોટા બધા વ્યવસાયો ઊભા કર્યા, એ પણ બધા ખાલી હાથે અંતે
જતા રહ્યા છે. કશું એમની પાસે જોડે લઈને ગયા નથી. એ આપણે બધા જ હકીકત જાણીએ છીએ. તો એ પણ આપણા મનને કાયમ સમજાવવું પડે કે આ બધું કાયમ આપણી સાથે રહેવાનું નથી, એટલે આ કંઈ કલ્યાણ નથી. બીજો આવે છે નિમિત્ત પ્રલય. નિમિત્ત પ્રલય છે ને, 14 લોકનું બ્રહ્માંડ છે. આ પૃથ્વી લોક, એની ઉપર 6 લોક છે અને એની નીચે 7 પાતાળ લોક છે. એમ કરીને 14 લોકનું બ્રહ્માંડ છે. તો જ્યારે નિમિત્ત પ્રલય આવે છે, વિરાટ બ્રહ્મા, એનો દિવસ પૂરો થાય ને રાત આવે ત્યારે નિમિત્ત પ્રલય થાય છે. એટલે આપણા 4 અબજ અને 32 કરોડ વર્ષ થાય. સમયગાળો બહુ લાંબો છે, પણ અંતે એ પ્રલય થાય છે. 4 અબજ અને 32 કરોડ વર્ષ આપણા થાય ત્યારે વિરાટ બ્રહ્માનો 12 કલાકનો સમય પૂરો થાય છે. અને પછી એ સૂઈ જાય છે. સૂઈ જાય છે એટલે 3 લોકનો નાશ થાય છે: સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. સ્વર્ગલોક, આ પૃથ્વીલોક અને નીચેના 7 પાતાળ. એટલે એ રીતે 10 લોકનો નાશ આ નિમિત્ત પ્રલયની અંદર થાય છે. આ નિમિત્ત પ્રલય આવશે તો આપણે પછી તો અધર પધ્ધર તો કંઈ લટકવાના નથી. એ લોક નાશ પામ્યો એટલે આપણે માયાની અંદર લીન થઈ જઈશું. અને માયાની અંદર લીન થઈશું પછી ફરી જ્યારે સૃષ્ટિ થાય ત્યારે પછી કોઈ એવો દાવો નહીં કરી શકે કે જ્યારે પ્રલય થયો ત્યારે તો હું સ્વર્ગની અંદર હતો એટલે મને પાછો સ્વર્ગમાં ગોઠવો. એવું નથી હોતું. પાછા જન્મ મરણમાં જ જાય છે. સ્વર્ગનો ત્યાં આગળ કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો એવી રીતે એક વખત સ્વર્ગનો નાશ થઈ ગયો અને તમે માયામાં લીન થયા. તમે એટલે હું મારી વાત કરું છું. આપણે બધા માયામાં લીન થયા, ફરીથી સૃષ્ટિ થઈ તો આપણે કંઈ સ્વર્ગમાં હક દાવો ના કરી શકીએ કે આ પૃથ્વી લોકમાં આપણે કંઈક સારું એવું ઊભું કર્યું, એમાં આપણો હક દાવો ના કરી શકીએ. બસ પૂરું થઈ ગયું. ફરીથી ઝીરોથી શરૂ કરવાનું, એકડેકથી. દરેક જન્મમાં એકડેકથી શરૂ કરવાનું. તો આને કલ્યાણ કેવી રીતે ગણશું? બધું જ ટેમ્પરરી થયું એવું આપણને આની અંદરથી લાગે. ત્રીજો પ્રાકૃત પ્રલય આવે છે. એ પ્રાકૃત પ્રલયની અંદર 14 લોક નાશ પામે છે. બ્રહ્માના 7 લોક સુધીનું બધું નાશ પામી જાય છે. એટલે બધા જ જે કોઈ આ બ્રહ્માંડની અંદર બીજા બધા સ્વર્ગથી ઉપરના લોક હશે એ બધા નાશ પામશે. એટલે એના જીવો પણ બધા માયામાં લીન. ફરીથી સૃષ્ટિ થાય એટલે ફરીથી જન્મ મરણ. જે તે લોકમાં હક દાવો નથી ચાલતો એ હવે આપણે સમજી લેવાનું. એટલે આ તો શેના જેવું થયું? ટેમ્પરરી ઘરમાં રહેવાનું અને ટેમ્પરરી નોકરી કરવાની. બધું ટેમ્પરરી જ છે આપણું. 14 લોકની અંદર બધું જ ટેમ્પરરી છે. અને એની અંદર આપણે ટેમ્પરરી શરીર લઈને બેઠા છીએ અને બધું ટેમ્પરરી ભેગું કરીએ છીએ. અને ટેમ્પરરી માટે આપણે રડીએ કકડીએ છીએ. ટેમ્પરરી વસ્તુ પૂરતી ના મળે એની માટે આપણે દુઃખી થઈએ. દુઃખ ના થાય એવું નથી કહેતા, દુઃખ થાય પણ ખરું. પણ છતાં એક આપણે આ બધું સમજી રાખ્યું હોય ને કે આ બધું ટેમ્પરરી જ છે, કશું કાયમી નથી. એક લોકગીત સાંભળવામાં વારે વારે આવતું હોય છે કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલે આપણે બધા ટેમ્પરરી જ છીએ. તો અહીં આગળ મુક્ત પુરુષ સિદ્ધાંત સમજાવે છે કે એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી ચાવે રે. એવું કલ્યાણ શું કામનું કે એક દિવસ કાળ ખાઈ જશે. કાળ એટલે કે સમયગાળો. એક સમયગાળો એવો આવશે કે જ્યારે એ કલ્યાણ આપણા હાથમાં નહીં રહે, એ પ્રાપ્તિ આપણા હાથની અંદર નહીં રહે. માયા પણ ઘણીવાર મુશ્કેલીઓ ઊભી કરે છે. એના પ્રશ્નો પણ ઓછા નથી. માયા એટલે આપણી અંદર રહેલા સ્વભાવો. જીવ સાથે વળગેલી માયા છે. એ માયાને લીધે બધા કર્મના સંસ્કારો લાગે છે ને કર્મના સંસ્કારો સ્વભાવ રૂપે દેખાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આવા બધા કેટલી જાતના સ્વભાવો. અને એ સ્વભાવો એવા ખરાબ છે આપણી અંદર પડેલા કે એ જ સ્વભાવો આપણને ચેનથી જીવનમાં સુખ લેવા દેતા નથી. અબજોની સંપત્તિ હોય, ખાધે પીધે કોઈ જ પ્રશ્ન ન હોય, બધી જ રીતે બધું સારું હોય, પણ સ્વભાવ એવો ઊંચો આવે ને કે આપણને બધું જ સુખ
એની ઉપર પાણી ફેરવી દે. આપણે કેવા કેટલાય પ્રસંગો સાંભળ્યા છે લોકોના, અબજોપતિ કીર્તિ મેળવેલી, સંપત્તિ મેળવેલી, સત્તા મેળવેલી, બધા જ સ્વભાવના માર્યા દુઃખી થયેલા છે. અર્નેસ્ટ હેમિંગવે કરીને અમેરિકાના એક મોટા લેખક થઈ ગયા. હવે એને નોબેલ પ્રાઇઝ મળેલું, કીર્તિ પણ મળેલી, આર્થિક રીતે પણ સુખ સાહેબી હશે એમ માની લઈએ, પણ એણે 62 વર્ષની ઉંમરે સ્યુસાઇડ કર્યું, આત્મહત્યા કરી. કેમ? એ કોઈ એની ટીકા કરી કે કંઈક નિંદા કરી, માનખંડન થયું, આત્મહત્યા કરી નાખી. જો સ્વભાવ કેવા દુઃખો ઊભા કરી દેતા હોય છે. નેપોલિયને તો અડધું યુરોપ જીતી લીધેલું એમ કહેવાય છે. હજારો એકરની જમીન એની પોતાની હતી, પણ છતાં એ નેપોલિયન પોતે જ કહી ગયા છે કે મેં સુખના 6 દિવસો જોયા નથી. તો આપણે ક્યાંથી જોવાના છીએ? એટલે ટૂંકમાં આ સ્વભાવો, મૂળ અંદર પડેલા સ્વભાવો હોય છે, જેને લીધે જ તમે આ બધાના જે નિરાશાના ઉદ્ગારો જોશો ને, તો ક્યાંક ને ક્યાંક સ્વભાવનો છેડો અડતો હશે. સ્વભાવને છેડો અડતો હશે તો સ્વભાવને લીધે હંમેશા દુઃખી થવાતું હોય છે. અને પછી છેવટે બહુ માણસ દુઃખી થાય એટલે પછી મનોરંજન પર ચડે, મનોરંજનના સાધનોમાંથી પછી અંતે એને ઊબ આવી જાય, એટલે છેવટે પછી આત્મહત્યા. ભારતની અંદર જ, કેવળ ભારતની અંદર દર વર્ષે 1 લાખ માણસો આત્મહત્યા કરે છે. દર વર્ષે 1 લાખ. આ તો લગભગ 5-7 વર્ષ જૂનો આંકડો છે. અત્યારે તો એ આંકડો કદાચ મોટો પણ થયો હશે. તો ટૂંકમાં અહીં મુક્ત પુરુષ જે વાત કરે છે કે કંઈક આ લોક સુખથી પડ્યા રે. એટલે આ માયામાંથી ઉત્પન્ન થયેલા સ્વભાવો પણ આપણને ક્યારેય સુખી થવા દે એમ નથી. તો ટૂંકમાં આ પૃથ્વીલોકની ઉપર જ્યાં આના કરતાં અનંત ગણું વધારે સુખ છે, ત્યાં પણ સુખ કાયમી નથી, એ આપણા શાસ્ત્રો કહે છે. એટલે મુક્ત પુરુષ સમજાવે છે કે જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે, તે વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે. તો બીજા બધા જ સુખ ગમે ત્યાં જઈને આપણે મેળવીશું, પણ એ કોઈ કાયમી સુખ નથી. એ સુખમાંથી આપણે ફિઝિકલી એ પાછા આવવાનું થશે, અથવા માનસિક રીતે પણ આ સ્વભાવોને લીધે આપણે ત્યાં સુખ નહીં મેળવી શકીએ. એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 5મી વાતની અંદર કહ્યું છે કે આત્યંતિક મોક્ષ થાય તે જ મોક્ષ કહેવાય. ને બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે, એટલે કે જન્મ મરણમાં આવવું પડે, ને ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ન કહેવાય. તો આત્યંતિક કલ્યાણ એટલે શું? તો કે સર્વોત્તમ કલ્યાણ, જેની અંદર આપણા જીવ સાથે વળગેલી માયા કારણ શરીરનો નાશ થાય છે, આપણે ભ્રમરૂપ થઈ જઈએ છીએ અને પરબ્રહ્મની સેવાની અંદર રહેવાય, અક્ષરધામની આપણને પ્રાપ્તિ થાય, એ આત્યંતિક કલ્યાણ કહેવાય. આત્યંતિક કલ્યાણ એટલે અક્ષરધામની પ્રાપ્તિ. અને અક્ષરધામ એક એવું સ્થાન છે, એનું નામ જ એવું પાડવામાં આવેલું છે, અક્ષરધામ. ક્ષરણ એટલે નાશ, અક્ષર જે ક્યારેય નાશ પામતું નથી એવું ધામ. આ અક્ષરધામ શબ્દ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનો શબ્દ નથી. વચનામૃતમાં પાને પાને ભગવાન સ્વામિનારાયણે પોતાના ધામ તરીકે અક્ષરધામની વાત કરેલી છે. એ અક્ષરધામ શબ્દ એ ઉપનિષદોની અંદર છે. એ અક્ષરધામ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. તો બધા મોટા મોટા શાસ્ત્રોની અંદર પણ આ અક્ષરધામ શબ્દ આવે છે, અને એ અક્ષરધામનો ક્યારેય નાશ નથી. ચોથો, મેં આ પ્રાકૃત પ્રલય સુધીની જ વાત કરેલી, ચોથો આત્યંતિક પ્રલય આવે છે, જેમાં અનંત કોટી બ્રહ્માંડ એક સાથે નાશ પામે છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર એવી વાત કરી છે, આ થોડીક અઘરી વાતો છે, પણ આપણે જાણવા જેવી છે. ખાલી એનો ભાવાર્થ યાદ રહે ને તોય આપણા વિચારો બહુ સ્પષ્ટ થશે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર વાત કરી છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીજીને કહે છે કે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી નિમેષા મુહૂર્તા અહોરાત્રાણ્યર્ધમાસા માસા ઋતવઃ સંવત્સરા ઇતિ વિદ્રુતાસ્તિષ્ઠન્તિ.
એટલે કે જે સમયના માપદંડ છે, સેકન્ડ, મિનિટ, કલાક, પછી દિવસ, પછી મહિનો, પછી વરસ, આ બધા જે સમયના માપદંડ છે એ અક્ષર બ્રહ્મના નિયમનની અંદર છે. અક્ષર બ્રહ્મ આ સમયનું નિયમન કરે છે, તો અક્ષર બ્રહ્મને સમય થોડો ખાઈ જાય. તો અક્ષર બ્રહ્મ તો સમયથી પર છે, તો સમયને કંટ્રોલ કરનારા છે. તો અક્ષર બ્રહ્મ કહેતા અક્ષરધામ, ભગવાનને રહેવાનું ધામ, એ સમયની મર્યાદાથી પર છે. કોઈ સમયગાળો એવો આવતો નથી કે એનો નાશ થાય. એ અવિનાશી ધામની અંદર પહોંચ્યા પછી ક્યારેય પાછું આવવાનું થતું નથી, ક્યારેય માયાનું બંધન વળગતું નથી, ક્યારેય જન્મ મરણની અંદર આવવાનું થતું નથી. ભગવદ્ ગીતાની અંદર અક્ષરધામનું વર્ણન કરીને ભગવાન વાત કરે છે. 2 વખત એક સરખી વાત આવે છે, 8મા અધ્યાયમાં અને 15મા અધ્યાયની અંદર. 8મા અધ્યાયમાં કહે છે કે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. 15મા અધ્યાયમાં કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ અક્ષરધામ કેવું છે કે જ્યાં ગયા પછી ક્યારેય પાછા આવવાનું નથી, અખંડ ત્યાં રહેવાનું છે. કારણ કે ધામનો નાશ થતો નથી, એટલે ક્યારેય પ્રલય અડતો નથી, એટલે ત્યાં કાયમ માટે રહેવાનું છે. અને એ ધામની અંદર કોઈ માયા નથી, એવું બૃહદારણ્યક ઉપનિષદ અને બધા શાસ્ત્રોમાં કહેવાયું છે. વચનામૃતમાં મહારાજે કહેલું છે. તો એવું એક અદ્ભુત ધામ છે. ત્યાં આગળ આપણે પહોંચીએ તો જ એ આત્યંતિક કલ્યાણ કહેવાય. 64 પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ અક્ષરધામનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. ધ્યેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સર્વે પર્ય છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા, રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જીયા સુખના દરિયા, તિયા વસી રહ્યા વાસ રે. તેજ તેજ જીયા તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, તિયા બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂરણ પુરુષોત્તમ પામી રે. આવું અદ્ભુત અક્ષરધામનું વર્ણન છે. ગઢડા પ્રથમના 12મામાં, મધ્યના 13મામાં, અંત્યના 38ની અંદર આવી ખૂબ સુંદર અક્ષરધામના વર્ણનની બધી વાતો કરેલી છે. તો એ અક્ષરધામની આપણને પ્રાપ્તિ થાય તો જ એ ઉત્તમ કલ્યાણ કહેવાય, આત્યંતિક કલ્યાણ કહેવાય. અને એ આત્યંતિક કલ્યાણ લેવાનો આપણે ધ્યેય રાખવો જોઈએ. એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર કહ્યું કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. પણ આ અક્ષરધામ ક્યારે મળે એની ખૂબ ટૂંકમાં આપણે વાત જે કલ્યાણ નિર્ણયની અંદર કરેલી છે એ આપણે સાંભળી લઈએ. એના વિશે આપણે કથા વાર્તામાં વારે વારે સાંભળીએ છીએ, એટલે એનું વિવરણ આપણે વિશેષ નથી કરતા. આની અંદર મુક્ત પુરુષ સમજાવે છે કે કેવી રીતે આ અક્ષરધામની પ્રાપ્તિરૂપ આત્યંતિક કલ્યાણ આપણને મળે. તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. બહુ જ સરસ એક નિર્ણય આપી દીધો કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ. નિષ્કુળાનંદ સ્વામી વાત કરી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર. તો પ્રગટ ભગવાન એટલે ભગવાન સ્વામિનારાયણ. આ ગ્રંથમાં પણ આપણી પાસે સમય નથી, બહુ વિસ્તારપૂર્વક આપણે નથી જોઈ શકતા, પણ આપણે કલ્યાણ નિર્ણય ગ્રંથ વાંચીશું તો એની અંદર ભગવાન સ્વામિનારાયણના સંદર્ભની અંદર પ્રગટ ભગવાન એવો શબ્દ અહીં આગળ આ મુક્ત પુરુષ વાપરે છે. તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મળે અથવા એમના મળેલા સંત એ પ્રાપ્ત થાય અને એમની સાથે જોડાણ થાય, એમની આજ્ઞામાં મન કર્મ વચને વર્તીએ
તો જ આત્યંતિક કલ્યાણ થતું હોય છે. આવો એક અદ્ભુત નિર્ણય અહીંયા આગળ કલ્યાણ નિર્ણય ગ્રંથની અંદર સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપે છે. તો આપણે જીવનની અંદર આ એક ધ્યેય રાખવાની જરૂરિયાત છે કે આપણે બીજું બધું તો મેળવવા માટે પ્રયત્નય કરીએ, પ્રાર્થનાય કરીએ, એની કોઈ ના નથી, પણ મુખ્ય આપણો ધ્યેય એ ચૂકાઈ ના જાય. જે મુખ્ય વસ્તુ છે એને જીવનની અંદર મુખ્ય પણ આપણે કામ કરતાં કરતાં રાખવી જોઈએ. તો આત્યંતિક કલ્યાણનો વિચાર રાખી અને આપણે એને માટે પણ પરિશ્રમ કરીએ, એને માટે પણ આપણે ધ્યેય દ્રઢ કરીને મંડીએ, એ પણ બહુ જરૂરી છે. અને આપણે બધા કરી જ રહ્યા છીએ. નિયમિત રવિવારની સત્સંગ સભાની અંદર આવીએ છીએ. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજે ઘર સભાની વાત કરેલી છે, તો એ પણ આપણે કરતા હોઈએ છીએ. વિસ્તારની સભામાં જઈએ છીએ. આ રીતે આપણે સત્સંગ કથા વાર્તાનો લાભ લઈએ છીએ. પછી આ ચાતુર્માસ છે એટલે આપણે શાસ્ત્રોનું વાંચન, વચનામૃત, સ્વામીની વાતો, સત્સંગ દીક્ષાનું વાંચન કરીએ, જીવન ચરિત્રો વાંચીએ. તો એમાંથી આપણને ભગવાન અને સંતની રુચિ શું છે, એમની આજ્ઞા શું છે, એ આપણને સમજાય અને એ આજ્ઞા પ્રમાણે વર્તીએ, એ જ આત્યંતિક કલ્યાણનો ઉપાય છે. એટલે ભગવાન અથવા ભગવાનને મળેલા, એટલે કે જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, જેમણે પોતાના સર્વે અંગોની અંદર ભગવાનને ધારેલા છે ગઢડા પ્રથમ 27 પ્રમાણે, એવા સંત મહંત સ્વામી મહારાજ જેવા ગુરુહરિ, એમની દરેક આજ્ઞાઓ, મરજીઓ પ્રમાણે વર્તીએ. જે આજે સત્સંગ દીક્ષામાં ટૂંકમાં આપણને આપી દીધેલું છે, કઈ મરજી, કઈ આજ્ઞા, શું વિચારવું, શું કરવું, તો એ પ્રમાણે આપણે વર્તતા રહીએ તો આત્યંતિક કલ્યાણ એ આપણે માટે સહજ છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે આ રીતે આ ગ્રંથમાંથી જે પ્રેરણા પ્રાપ્ત કરી છે એ રીતે આપણે ધ્યેય બાંધી અને આત્યંતિક કલ્યાણના માર્ગની અંદર આગળ વધીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.